પાટણ શહેરમાં મલ્હાર બંગલોઝ સિંટિયા દરવાજા શુભ મુહૂર્તમાં પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું। પાટણમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું। ભક્તો દ્વારા હાયડા, ખજૂર, થાળી, શ્રીફળ અને કપૂર હોલિકામાં અર્પણ કરવામાં આવ્યું। મલ્હાર બંગલોઝ પરિવાર દ્વારા હોલિકા દહન પૂજન નાની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું અને પરંપરાગત રીતે જેના ઘરે પ્રથમ દીકરો હોય તેને લઈને પગે લગાડવામાં આવે છે અને હોલિકાનું પૂજન કરીને જેના ઘરે પ્રથમ દીકરો હોય તેને 5 આંટા મરાવીને હોલિકા દહનની ગરમ શેક લગાવવામાં આવે છે। મલ્હાર બંગલોઝ પ્રમુખ રમેશભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મલ્હાર બંગલોઝની હોલિકા દહન 12 વર્ષથી અવિરત ઉજવવામાં આવે છે। જગતના પ્રથમ એવા શ્રી રોટલા હનુમાન દાદા મંદિરે પણ હોલિકા પૂજન કરીને પ્રગટાવવામાં આવે છે। ત્યાં પણ આજુબાજુની અનેક સોસાયટીઓના ભક્તો દ્વારા પૂજન અર્ચન કરીને ખજૂર, હાયડા, શ્રીફળ, ધાણીનો પ્રસાદ આપવામાં આવે છે। મંદિરના સંયોજક સ્નેહલભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જગતના પ્રથમ મંદિર એક એવો પાટણ શહેરમાં આવેલું છે કે જ્યાં રોટલા અને રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને તે રોટલા અને રોટલી અબોલ જીવોની આંતરડી ઠારવાનું કામ કરે છે। પાટણ શહેરની અંદર અનેક જગ્યાએ હોલિકા દહન કરવામાં આવ્યું અને તેની પૂજા અર્ચના કરવામાં આવી। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ।